જે અટારી છે એની ઉપર માં મેનાવતી આવી અને આ દ્રશ્યને નિહાળે છે. નિહાળતા નિહાળે તો હૃદય ભરાઈ ગયું, આંખમાં આંસુ આવી ગયા, દળ 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 આંસુ પડવા માંડ્યા. બાજુમાં જ એક દાસી ઊભી છે. મેં આગળ વાત ન કરી કે રાજની અંદર અનેક એવા માણસો ગોઠવેલા હોય. ઈ દાસી માં મેનાવતીનું રુદન જોઈ કાટ 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 આગાસીના પગથિયા ઉતરી ગોપીચંદ રાજા જ્યાં સ્નાન કરે છે ત્યાં આવી અને બાજુમાં વાત કરી કે આટલો બધો નગરની અંદર આનંદ મંગલ છે, કોઈ દુઃખી નથી, બધા આનંદમાં છે. તમે આવી રીતે જાઓ જલાદલીથી ઠાઠમાઠથી સ્નાન કરો છો, પણ અટારીમાં આપના માતુશ્રી માં મેનાવતી રુદન કરે છે. માને દુખી જોઈ માઈ માં બીજા વગડા નવા. આ સંસારની અંદર આવ્યા પછી અનેક પ્રકારના સંબંધ છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં પેટે પાટા બાંધી અને માં પરિવારનો ભરણ પોષણ કરે. ગમે તેવી પરિસ્થિતિ હોય તો કુટુંબને કળાવા દે નહીં, અને એના સંતાનને તો ખબર જ ન પડવા દે કે આપણી આવી પરિસ્થિતિ છે. આનું નામ કહેવાય મા તત્વ. મોટા કવિને માં તારા ખોળેથી ગહતા કર્યા, મોટા કરીને
રાજા પોતાનું સ્નાન દોરું મૂકી માં મેનાવતીને મળવા જાય છે. આમ ગોપીચંદ રાજાને આવતા જોઈ અને માં છે ને, મારા દીકરાને હમણાં ખબર પડી જશે તો હેરાન થશે, દુખી થશે. અને કઈ માં એવી હોય કે જે પોતાના સંતાન, પોતાના દીકરાને દુખી જોઈ શકે? તરત એકદમ આંસુ લૂછી નાખ્યા અને પોતે આનંદમાં છે એવો થોડોક ચહેરા ઉપર દેખાવ કરવા માંડ્યા. પરંતુ મહાપુરુષો કહે છે છે
છે તું તો ખડખડાટ હસવા માંડે. મને કાંઈ દુઃખ નથી. રાજ્ય છે, કોઈ પ્રકારનો કાંઈ તકલીફ નથી. તારી ઉંમર બરોબર છે, તારામાં સંસ્કાર છે બાપ દાદાના, કોઈ વાતનું દુઃખ નથી બેટા. કેમ એવું? નહીં માં, કંઈક પણ દુઃખ છે. તમે શા માટે? તમે ભલે ગમે એટલું. આ બધું જોઈ અને મને આંસુ આવી ગયા. અને ત્યારે ગોપીચંદ રાજા કહે છે, માં નવાઈની વાત છે, દીકરો સુખી હોય તો માને આનંદ થવો જોઈએ. તમને આંસુ કેમ આવ્યા? કે બેટા મને તને આ તારો વૈભવ. ક્યારેક ક્યારેક તો ઇન્દ્ર રાજાને સ્વર્ગમાં એમ થતું કે મારી પાસે જે વૈભવ નથી પૃથ્વી ઉપર તિલકચંદ રાજા પાસે. એને પણ ઈર્ષા થતી હતી. એવું તારા બાપુજીનું રાજ્ય હતું. અને ત્યારે ગોપીચંદ રાજા કે હે માં, એવું સરસ મજાનું રાજ્ય હતું. સુર નર મુનિ સમેત હજી બાજી છે આપણા બધાયના હાથમાં. માટે જે જીવ તું તો બાપુજી એવી રીતે વયા ગયા એમ બધા વયા જાય. કારણ કે સુખમાં જેનો ઉછેર છે એને ખબર નથી દુઃખ કેવું છે, મૃત્યુ કેમ થઈ જાય, માણસ આ દુનિયા છોડીને કેમ વયા જાય. યુવાન છે, પાછા મહારાજા છે, રાજા મહારાજા છે. સુખમાં દિવસો જાય છે, સુખ સાહેબી. સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં માને બાપ. મારી જાયો સાંભળે જદી રણમાં પડતા હોય ઘા. બેટા આમ બધા જાય છે એવું નહીં. મને આંસુ એટલે જ આવ્યા. આ સુંદર મજાની તારી કાયા પણ એક દી નહીં. મારી કાયા હા ઈસુ તન ધાન કી કોન બડાઈ કોના બડાઈ દેખત દેખત દેખત
રાજા માને કે છે હે માં 12 વર્ષ શું આમ ને આમ 24 વર્ષે વયા જાત, ખબર ન પડી હોત તો 48 વયા જાત, અરે આખી જિંદગી આમ ને આમ વહી જાય. પણ હવે તો એક ક્ષણ પણ નહીં. 12 વર્ષ તો કોને જોયા હોય. હવે તો આ શ્વાસ ઉપડ્યો એ પાછો બેસે કે કેમ એનો ભરોસો નથી. ને માં તમે 12 વર્ષની વાત કરો છો. હમણાં તમે જ કહેતા હતા કે આ કાયાનો કોઈ ભરોસો નથી, ક્યારે પડી જાય. 12 વર્ષની કેમ વાત કરો છો? 12 વર્ષ અત્યારે લેશું ભગવાન હવે તો આજે ખબર પડી ગઈ કે ગોપીચંદ રાજાને હવે દ્રઢવે રાગ લાગી ગયો છે. એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. કઠણ હૃદય કરી માં શિખામણ આપે છે, બેટા સાધુ બન્યા પછી સારા ભારત વર્ષમાં પરિભ્રમણ કરજે. ભલે માં ગમે તે ગામમાં જા, 2-3 દિવસથી વધારે એક ગામમાં રોકાવાનું નહીં. શું કામ? માયા લાગી જાય. આ સંસારની માયા એવી છે બેટા, કાંઈ વાંધો નહીં માં. અને આમ જો ક્યારે એકલું નહીં રહેવાનું. કેમ માં? સાધુ બન્યા પછી તો એકલા જ હોય, કોણ હોય? એવું નથી. તારી ઉંમર હજી નાની છે. ગમે તેમ તો માં છે ને. માને દીકરો 70 વર્ષનો 80 વર્ષનો થાય તો કે મારે હજી નાનો જ છે. કોઈ પૂછે કે તમારા દીકરો, એ તો હજી નાનો છે. માનો એવો ભાવ છે. માં કોઈ દીકરાને એમ નો કે આ વ્રત થઈ ગયો, એ તો હજી નાનો છે. માં યશોદાને ફરિયાદ લઈને આવે, આખું ગોકુળને ગોપીઓ બાળકો કે બહુ કરડે છે, અમને હેરાન કરે. કે ના ના ના, તમે ખોટા છો, બધા એને હેરાન કરો છો, એને ફરિયાદ લઈને આવો છો, શરમ નથી આવતી? હજી તો નાનો છે મારો. માનો એવો ભાવ છે. એટલે માં બનાવતી કે બેટા હજી તારી ઉંમર નાની છે, ઉંમર વહી છે, યુવાન છો તું, હજી તને બહુ. એટલે એકલું નહીં રહેવાનું. કિલે में रहना साधु की भाषा में जमात ની અંદર રહેવાનું. બુજુર્ગ અનુભવી વૃદ્ધ પીઠ સાધુ હોય 10-12 એમની સાથે રહેવાનું થાય. કોઈ દિવસ એકલાને નહીં રહેવાનું. ભલે માં કોઈ પથારી કરી સુવાનું, ભગવાન શિવજી મહારાજનું ભજન કરવાનું, ધૂણા ઉપર રહેવાનું. ભલે માં
તમારી આજ્ઞા શિરો માન્ય છે, હવે મને રજા આપો. મોડું થાય છે, ગુરુ મહારાજ રાહ જોતા હશે. હે બેટા, કઠણ હૃદય કરી અને છેલ્લે માં શબ્દો ઉપર વજન આપે છે. અને હા, એક ખાસ ગોપીચંદ રાજા ચોકી જાય, એટલી બધી શિખામણ આપી. અને આ ખાસ હજી શું? બોલો માં. ભૂલે ચૂકે ક્યારે બેન ને ગામ જાતો. હેમાં એનું કારણ શું? બસ એનું કારણ એ છે, બેટા આ સંસારની અંદર ઘણા બધા સંબંધો છે, એમાંનો એક સંબંધ એવો છે જે બેન અને ભાઈનો સંબંધ છે. બેન સાસરે ગયા પછી સંપૂર્ણ પિયરમાં જે કાંઈ સંપત્તિ બાપુજીની વૈભવ જે કાંઈ હોય એને મુબારક કરી દે, પરંતુ સરખે સરખી સાહેલી સાથે પાણી ભરવા જતી હોય એવો ચિંતાનો પગમાં ઠેસ વાગે, નખ નીકળી જાય, રુધિર નીકળે, તોય ખમા મારા વીરને માને. બેન ભાઈને ખમકારો આપે, હે કોઈ માં રાડ ન નાખે, પણ ખમકારો ભાઈને આપે. એવો પ્રેમ છે બેન અને ભાઈનો. એમાં તને સાધુ થઈ ગયેલો જોઈ, આવી દશામાં તને જોઈ ખબર નહીં, વર્ણન ન કરી શકો એના હૃદયમાં શું તકલીફ થાય. ઠેસવા એટલે ભૂલે ચૂકે ત્યારે બેનને કામ જાતો નહીં. બધી આજ્ઞાઓ માથે ચડાવી ગોપીચંદ રાજાએ ફકીરી લીધી છે. ફકીર ભયા રાજા મલક બુખાર ઊંડા, સિર પર આપ તોપ હજાર ઊંડા. 1.25 लाख का जामा फेरे, दर्पण में मुखड़ा निहारूंगा, सोई नर गोदड़ी वो धन लाए. એવી ફકીરી દશા છે. શરીર ઉપર ભસ્મ ચોડી છે, કાનમાં કુંડલ ધારણ કર્યા છે, હેરવ ચોરી ખંભામાં લીધી છે. નગરને પ્રણામ કરી છેલ્લા આદેશ કરી ગોપીચંદ રાજા નીકળી જાય. એક દિવસ, 2 દિવસ, દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા. સુરત બોલાણી સાઈબા પછી નામે પણ વિસર્યા. આ જગતમાંથી ગયા પછી દિન પ્રતિદિન માણસનો જે લગાવ હોય, જે ખેંચાણ હોય, ઓછું થતું જાય. એક સમય તો એવો આવે માણસ ઓલા બાદ કેવા નામે ભૂલી જાય માણસ. સુરત અત્યારે તો આ ટેકનોલોજી છે એટલે આપણે યાદ રહીએ, બાકી માણસ આપણા દાદા, એના દાદા, એની આપણે અણસારી યાદ નથી. એક દિવસ બધું ભૂલાઈ જાય. એટલે ગોપીચંદ રાજાને 12 વર્ષના વાણા આવી ગયા છે. રોજ સવારના પોરમાં ભલે ઉગ્યા ભાણ ભાણ તુમ્હારા લવ ભામણા, પણ રોજ માના શબ્દો યાદ આવે. ભૂલે ચૂકે બેનને ગામ જાતો નહીં. હવે તો પીઠ થઈ ગયા છે, ભજન પાકી ગયું છે. 12 વર્ષનો યોગ થાય એટલે સાધનામાં સિદ્ધિ મળે, પરિપૂર્ણતા હોય. વિચાર કરે, સાધુ બન્યા પછી એવું થોડું હોય. આખા દુનિયાની અંદર મારી જે સરખી ઉંમરના છે બેન જ કહેવાય. મારાથી નાની ઉંમરના હોય દીકરી કહેવાય, મારાથી મોટી ઉંમરના હોય માં કહેવાય. હાલને બેનને મળતો આવું. બેન પણ રાહ જોતી હશે, યાદ કરતી હશે, અને એક દિવસ નક્કી કરી લીધું આજ તો બેનના ગામમાં મળવા જવું છે. બેનનું સુંદર મજાનું નગર છે, સરોવરનો. પહાડ ઉપર ઘટાટોપ આંબલીના ઝાડ છે, અને ઝાડની નીચે સરોવરને પહાડ ઉપર ફકડા બાવાઓની જમાત આવી છે, નાથજીની જમાત આવી છે. અને ધૂણા નાખ્યા છે આંબલીઓના. એક ધૂણો નાખ્યો ધરા, અવિચળ આંબલીઓ હે. 3 ધારો ત્રિશૂળ માંડે દાડો મેકરણ. જીનો 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 દાદા જીનો દાદા જીનો પેલો ખાણો
ગોપીચંદ રાજા ધૂણા ઉપર બેઠા છે. ભગવાન ભોળિયાનાથનું સ્મરણ કરે છે, ભજન કરે છે. જાણે શિવજી મહારાજ બેઠા હોય એવી મૂર્તિ છે. શું કામ કે એક તો રાજા અને પાછા મહારાજા. રાજ તેજ છે, ભસ્મ ચોડી છે, ત્રિપુંડ લગાવ્યું છે. बाढ़ पड़ी गई बाढ़ पड़ी गई છે પરમાત્મા સાથે. એવા સમય ઉપર બરાબર 5-7 સાતેલીઓ મળી અને સોનબાઈ પાણી ભરવા આવે અને સીધી નજર પડે ગોપીચંદ રાજા ઉપર. શું કામ? હજારો માણસોની અંદર કોઈ માણસની તસવીર એવી હોય તો થોડા દિવસે દિલ છોડી લીધા. કોઈ ગયું દિન મુજ દોડે દિને હૃદય છોડી છે કાનડો કાળો કાળો મનમોહન મૂરત ભેરી મિલ જાઓ કઈ. એવી મૂર્તિ છે. बाल घूंगर वाले हैं नैनो मत वाले हैं बोल प्यारे प्यारे हैं ये नाम बोल प्यारे प्यारे हैं नाम मत वाले हैं श्याम है
સતાર સવારામ બાપાએ ભજન લખ્યું છે, પ્રેમી નો પલટીએ, શું કામ? અંતર દુખડા ઉપજે, સદગુરુ લાજે ને કુળમાં થાય કલેશ, જેને હોય વાલાથી વિજો, સુખે મન કોઈ દિસવે નહીં. ઈ તમારા ભાઈ ગોપીચંદ રાજા સરોવરની પાળ ઉપર ધોણા નાખ્યા છે, એમાં જમાત છે આખી નાથજીની, પણ વચ્ચે ધોણા ઉપર જે સાધુ બેઠા છે, ઓહો, નક્કી મને એમ થાય તમારા ભાઈ હોય. અને ત્રાસકો પડી જાય, સોનબાઈ મસ્કરી કરવાની કઈક હદ હોય. તને ખબર છે વર્ષોથી ભાઈના વિયોગમાં મારી શું હાલત છે, અને પાછી બળતામાંથી હોમે છે. હા, પણ એક વાત ખરી, જો તારા સમાચાર સાચા પડે તો હું તને આખી સોનાથી મઢાવી દઉં. તારી મોંની અંદર હું મિષ્ટાન જમાડું, પણ જો જૂઠી વાત હશે તો જીભ ખેંચી લઈશ. પોતાની સાહેરીઓ